નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં આપ સૌ ખેડૂત ભાઈઓનું સ્વાગત છે। આજે તારીખ 2 માર્ચ 2021 અને વાર મંગળવાર। આજના ડુંગળીના ભાવ જાણીશું। આજે પણ ડુંગળીના ભાવમાં કોઈ જાતનો સુધારો થયેલો નથી। તો આવો ડુંગળીના બજાર ભાવ જાણીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને જ્યારે પણ વિડીયો મૂકવામાં આવે ત્યારે સૌથી પહેલાં જાણ આપને નોટિફિકેશન દ્વારા થઈ શકે। તો ખેડૂત મિત્રો, વાત કરીશું કે રાજકોટનો આજનો ડુંગળીનો ભાવ 155 રૂપિયાથી 415 રૂપિયા રહ્યો છે। અમરેલી ખાતે આજે 200 રૂપિયાથી 400 રૂપિયા ભાવ રહ્યો। મોરબી ખાતે પણ 100 રૂપિયાથી 350 રૂપિયા જેટલો ભાવ રહ્યો છે। જેતપુર ખાતે 131 રૂપિયાથી 406 રૂપિયા જેટલો ભાવ રહ્યો છે। વિસાવદર માર્કેટયાર્ડ ખાતે 121 રૂપિયાથી 341 રૂપિયા આજનો ભાવ રહ્યો છે। ભાવનગર માર્કેટયાર્ડ 350 રૂપિયાથી 550 રૂપિયા જેટલો ભાવ રહ્યો છે। ડીસા માર્કેટયાર્ડ ખાતે 240 રૂપિયાથી 440 રૂપિયા। વાસણા માર્કેટયાર્ડ ખાતે 200 રૂપિયાથી 460 રૂપિયા આજનો ભાવ રહ્યો છે। ગોંડલ માર્કેટયાર્ડ ખાતે લાલ ડુંગળીનો આજનો ભાવ 100 રૂપિયાથી 481 રૂપિયા જેટલો રહ્યો છે। ડુંગળી સફેદનો ભાવ 111 રૂપિયાથી 221 રૂપિયા જેટલો રહ્યો છે। વાત કરીએ સુરતની તો 400 રૂપિયાથી 600 રૂપિયા જેટલો આજનો ડુંગળીનો ભાવ રહ્યો છે। હવે મહુવા માર્કેટયાર્ડ ખાતે આજે લાલ ડુંગળી માટે 201 રૂપિયાથી 520 રૂપિયા, જ્યારે ડુંગળી સફેદ માટે 150 રૂપિયાથી 256 રૂપિયા જેટલો ભાવ રહ્યો છે। તો ખેડૂત મિત્રો, આ હતા આજના ડુંગળીના બજાર ભાવની માહિતી। ફરી વખત નવા જ વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। જય જવાન, જય કિસાન।